ગુજરાતની એક તાસીર છે, જ્યારે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય, એ પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, જ્યારે પૂરી થાય એ પછી સીધી જ શરૂઆત થઈ જાય છે કે 5 વર્ષ પછી આ જગ્યા ઉપર શું થવાનું છે, 5 વર્ષ પછી વિધાનસભા કે લોકસભાની અંદર ભાજપ છે, કોંગ્રેસ છે, કોને ઊભા રાખવાના છે, કોને ટિકિટ જોઈએ છે, આવી જે ચર્ચાઓ છે તે ચારે બાજુ ચાલતી હોય છે। અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો વાત એટલા માટે કરવી પડે છે કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણીને હજુ તો ઘણા વર્ષ બાકી છે, તેમ છતાં ચર્ચાઓ એ થઈ રહી છે કે ગોંડલની અંદર આ વખતે કોણ ચૂંટણી લડવાનું છે, કોને ટિકિટ આપવાની છે, કારણ કે જ્યારથી 2022ની ચૂંટણી પૂરી થઈ એ પછી બધા જ કહી રહ્યા હતા કે આ વખતે 2027ની અંદર ધારાસભ્ય તરીકે ગણેશ ગોંડલ આવવાના છે। આવું આપણે ખૂબ સાંભળ્યું, પણ હવે એ સામે આવ્યું છે કે થોડા દિવસ પહેલા અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમણે પણ કહ્યું હતું કે મારા દીકરાને પણ ટિકિટ મારે અપાવવાની છે। તો હવે સુરતથી આવ્યા છે નિખિલ ડોંગાએ પણ કહી દીધું છે કે મારે પણ ચૂંટણી લડવાની છે, જો મને કોઈ તક આપશે કે મારો સમાજ કે પછી ગોંડલની જનતા કહેશે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ। પરંતુ જ્યારે આ બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એ પણ સવાલ છે કે બધા જ ઉમેદવાર છે, હા લોકશાહીમાં એવું છે કે બધા લોકો નક્કી કરી શકે છે કે મારે ટિકિટ જોઈએ છે, આપવી ન આપવી એ તો જે તે પક્ષની જવાબદારી છે, એ બીજા નંબરની વાત છે। પણ પછી જ્યારે બધા જ લોકો કહી દે છે કે અમારે ચૂંટણી અહીંયા લડવાની છે, હજુ તો વર્ષોની વાર હોય છે, ત્યાં જ બધા લોકો પોતાના મંતવ્ય રાખી દે છે। પણ આ વખતે ગોંડલમાં જ્યારે 2027ની ચૂંટણી થવાની છે ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવશે કે અહીંયા ખૂબ રોમાંચક ભરી આજે જંગ હશે રહેવાની છે, કારણ કે કેટલા બધા લોકોને અહીંયા ટિકિટ જોઈ છે, ઘણા બધાને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું છે, ઘણાને અહીંયા ગુંડાગીરી ઓછી કરી દેવી છે, પણ એ જોવાનું છે કે થશે કે કેમ તે પણ સવાલ છે। પણ જ્યારે સવાલ નીકળ્યો છે કે સુરતથી હવે નિખિલ ડોંગાએ કહ્યું છે કે મારે ચૂંટણી લડવી છે, તો એમને પાટીદાર સમાજના જે નેતાઓ છે તે સપોર્ટ કરી રહ્યા છે। આ જ મુદ્દે જ્યારે મેં સવાલ કર્યો છે અલ્પેશ કથિરિયા જે પાટીદાર અગ્રણી છે તેમને, અને કહ્યું છે કે તમે નિખિલ ડોંગાને સપોર્ટ કરવાના છો, તો એમણે કહી દીધું છે કે 100% કરીશ। સાથે જ જો નિખિલ ડોંગાને નહીં પરંતુ કોઈ બીજા વ્યક્તિને, કોઈ બીજા પાટીદાર સમાજના દીકરાને જો ટિકિટ આપશે ભાજપ તો એમને પણ અમે સપોર્ટ કરીશું। અને ખાસ કરીને નરેશ પટેલને લઈને પણ જે વાતચીત કરી છે તે પણ સાંભળવા જેવી છે। અને એક વાત એ પણ અહીંયા મુદ્દો છે કે જ્યારે અમિત ખૂંટની જે આ ઘટના સામે આવી, આત્મહત્યા કરી, ત્યારે આ તમામ પાટીદારના જે ચહેરાઓ થોડા દિવસ પહેલા ગોંડલમાં આવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે જ્યારે અમને નવરાશ મળશે એટલે અમે ગોંડલ આવીશું, ગોંડલની જનતા સાથે વાતચીત કરીશું। પણ આ પાટીદાર સમાજના ચહેરાઓ અમિત ખૂંટ કેસમાં ક્યાં છે એમનો પણ સવાલ અલ્પેશ કથિરિયાએ આપ્યો છે। હવે જ્યારે મેં અલ્પેશ કથિરિયા સાથે આ બધી વાતચીત કરી છે એ સાંભળીએ। મારી સાથે અત્યારે અલ્પેશ કથિરિયા જોડાયેલા છે, તેમની સાથે જ વાત કરીએ। અલ્પેશભાઈ, જે રીતે નિખિલ ડોંગાએ એવું કહી દીધું છે કે ગોંડલમાં જેને ચૂંટણી લડવાની છે, તમારો કેટલો સપોર્ટ રહેવાનો છે એમને? તો અમારું કામ છે કે ગોંડલની અંદર એ કોઈ પણ વિશ્વાસ છે, દાદાગીરી છે, જે તંત્રને બાનમાં લઈને આખું જે નેટવર્ક ચાલે છે એ ન હોવું જોઈએ। લોકશાહીના દેશ આઝાદ છે એના ઘણા વર્ષો પછી પણ આ રીતે ગુંડાગીરીથી શાસન ચાલતું હોય તો આપણા સૌ માટે ખૂબ ખરાબ બાબત કહી શકાય। અને એ બાબતની અંદર જે કોઈ પણ વ્યક્તિ એ જગ્યા પર જવા માંગતા હોય, ત્યાં રહેવા માંગતા હોય, ત્યાં લડવા માંગતા હોય, એનો અમારો ખૂબ દિલથી સપોર્ટ છે। નિખિલભાઈ ડોંગા પણ જો આ ક્ષેત્રમાં જવા માંગતા હોય તો એને પણ અમારું સમર્થન છે। પણ અલ્પેશભાઈ, નિખિલ ડોંગા ઉપર સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે, જો ગોંડલમાં ગુંડાગીરી ઓછી કરવી જ છે તો પાટીદાર પાસે કોઈ બીજો ચહેરો નથી નિખિલ ડોંગા સિવાય કે ગોંડલમાં ઉભો રહી શકે? મેં કીધું ને જે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવવા માંગતું હોય એના દરેક માટે અમારું સમર્થન છે, કે નિખિલભાઈ ડોંગા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય। વ્યક્તિ વિશેષ કરતા પણ અહીંયા જે આખું નેટવર્ક જે ચાલે છે એનાથી લોકો જે ભયભીત છે, લોકોની પીડા દૂર થાય, લોકોની અંદર જે વર્ષોથી ડર બેસી ગયો છે એ ડર દૂર થાય એ માટેનું કામ છે। કોણ આવે છે, કોણ નથી આવતું, કોની સત્તા છે, કોની નથી એ બીજી વાત છે, પણ આ વસ્તુ થવી જોઈએ। એના માટે જે કોઈ પણ આગળ આવતા હોય દરેકનું સ્વાગત છે। તો તમે સપોર્ટ કરી રહ્યા છો। હવે આપણે ખોડલધામની વાત કરીએ તો નરેશ પટેલ છે, એમની સાથે કોઈ વાતચીત થઈ છે ગોંડલ બાબતે કે જો કોઈ વ્યક્તિ અહીંયા ઊભા રહેવા માંગશે તો સમાજ એમને મદદ કરશે? કારણ કે ખોડલધામના એ ચેરમેન છે એટલે ક્યાંક સમાજની વાત આવે તો જે આગેવાન કહી શકાય, એકમાત્ર કહેવાય, તો એ સપોર્ટ કરવાના છે? ખોડલધામ છે એ દરેક સમાજ, દરેક વ્યક્તિ, દરેક પક્ષના લોકોનું છે। એ કોઈ માત્ર કોઈ એક પાર્ટી કે એક વ્યક્તિ વિશેષનું નથી। નરેશભાઈ તે સમાજના વડીલ છે, વંદનીય છે, અને આજ સુધીમાં દરેક જગ્યાએ અમારી સાથે ઉભા રહ્યા છે। મારે પણ સુરતની જવાબદારી એમણે સોંપી છે તો અમારા ઉપર વિશ્વાસ મૂકીને એમણે જે જવાબદારી સોંપી હોય
એમનું પણ ખૂબ લાંબુ ગણિત હોતું હોય છે અને ખોડલધામ જ્યારે પણ આ વિષયમાં એમને બોલવાની જરૂર ઊભી થશે ત્યારે ખુલીને બહાર આવશે. હાલ સામાજિક સંસ્થા કે કોઈ પણ વ્યક્તિઓ છે પોતાનું કાર્ય કરે છે. યુવાનો તરીકે જ્યાં પણ અન્યાય, જ્યાં પણ ભોગ, જ્યાં પણ દાદાગીરી થઈ રહી છે તે અમારું જે કાર્ય છે એ કાર્ય અમે કરીએ છીએ. અલ્પેશભાઈ, સાથે તમે એવું કહ્યું હતું કે જ્યારે તમને સમય મળશે તમે ગોંડલ જવાના છો, ત્યાંના લોકોની મુલાકાત લેવાના છો. અમિત ખૂંટની આ ઘટના બની છે, તમે એમના પરિવારની સાથે છો? ચોક્કસ, અમિતભાઈના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત થઈ. અમિતભાઈના પરિવાર સાથે પણ છીએ, એમની લડાઈમાં પણ સાથે છીએ. એમાં જે કોઈ પણ આરોપીઓ છે, એની પાછળના કોઈ તત્વો છે, કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ છે, એ તમામની સાથે એની ધરપકડ થવી જોઈએ. એમની જે માંગણી છે કે તત્કાલ ધોરણે એના પર કાર્યવાહી પણ થવી જોઈએ. અને આવા કોઈ પણ સામાજિક કોઈ પણ વ્યક્તિ હોય કે જે કાર્ય કરતા હોય એને દબાવવા માટેના આવા પ્રયોગો થતા હોય તો આવા દરેક તત્વોને ડામી દેવા માટે કાયદાકીય જેમની જવાબદારી છે, પ્રશાસને પણ આમાં પૂરતી કાળજી લઈ અને કેસને સ્પેશિયલ કેસ તરીકે ટ્રીટ કરી અને આમાં ખૂબ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. તમને લાગે છે કે આ કેસમાં અમિત ખૂંટને ન્યાય મળશે? કારણ કે ગોંડલના તો આપણે આટલા બધા કેસ જોયા છે, ક્યાંય હજુ સુધી કોઈ લોકોને ન્યાય મળ્યો હોય એવું લાગતું નથી. અમારું કામ છે જાગૃતતા લાવવાનું. ન્યાય ન મળતો હોય, અન્યાય થતો હોય ત્યાં લડાઈ લડવાની. સમય આવીએ ક્યારેય ન્યાય વહેલો પણ મળતો હોય છે, મોડો પણ મળતો હોય છે. અને કદાચ તમને વ્યક્તિગત ન્યાય ન મળે પણ કુદરત કોઈને છોડતો નથી, કુદરત ન્યાય આપશે. બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અલ્પેશ કથિરિયાએ વાતચીત કરી છે, અમિત ખૂંટ હોય કે પછી નિખિલ ડોંગાને ચૂંટણી લડવા બાબતની વાત હોય, તેમને લઈને આપ શું માનો છો અને તમને શું લાગે છે કે આ વખતે ગોંડલમાં શું થવાનું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.